તમે જોઈ રહ્યા છો સનસ્ટાર ન્યૂઝ, હર હંમેશ સત્યની સાથે નિર્ભય અડીખમ। આ જે કાર્યક્રમ છે એ સોજ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો છે। આ જે દેશના જે ગુજરાતના જે માજી સૈનિકો છે, જે શહીદ પરિવારો છે, જે વીરાંગનાઓ છે, એમના મા બાપનું સન્માન એમની સાથે થાય એવું એક આયોજન આ ફાઉન્ડેશને કરવામાં આવ્યું છે। અને આમાં 30 જે માજી સૈનિકો છે, શહીદ પરિવારો છે અને વીરાંગનાઓ છે, એ સમગ્ર 30 મેમ્બરો એમના પરિવાર સહિત હાજર રહેશે। એમના મધર ફાધર પણ હાજર રહેશે। આ જે સોજ ફાઉન્ડેશન છે એમને એક એવું આયોજન કર્યું છે કે જે મહોલ્લામાં જે માજી સૈનિક કે શહીદ પરિવાર રહેતો હોય એ મહોલ્લાના જે સેક્રેટરી હોય એ પણ અહીં આવે અને એના હાથે એમનું સન્માન થાય, જેથી કરી એમને પ્રેરણા મળે કે મારા મહોલ્લામાં, મારા ફ્લેટમાં કે મારા બિલ્ડિંગ જે અપાર્ટમેન્ટ છે એમાં કોઈ ફૌજી રહે છે અને એ ભવિષ્યમાં એમને આવું સન્માન આપતા થાય, એમને પ્રેરણા મળે, આવું એક આયોજન આ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે। એટલે અમે પૂર્વ સૈનિકો તો આ ફાઉન્ડેશનના ખૂબ ખૂબ આભારી છે। આપ મીડિયા મિત્રોને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમને જેટલું આગળ લઈ જઈ શકો પબ્લિક સુધી એટલું આ ફાઉન્ડેશનને લઈ જાજો, એવી અમારી સર્વેને વિનંતી છે। કોઈ સેનાના ગેસ્ટ કે એવું કોઈ તમે બોલાવવાના છો આમાં? હા, સેનાના ગેસ્ટ લગભગ અમારા જે પૂર્વ સૈનિક છે બધા સેનાના જ છે, એટલે એક મુખ્ય ગેસ્ટ તરીકે એ જ હશે બધા, અને અમારા શહીદ પરિવારો છે એ મુખ્ય ગેસ્ટ હશે, બાકી કોઈ પોલિટિક્સ આમાં નથી। આપનું નામ, પરિચય અને આ કયો કાર્યક્રમ જવા થઈ રહ્યો છે? મારું નામ નિમાવત જીતેન્દ્ર, અધ્યક્ષ ગુજરાત માજી સૈનિક સંગઠન। આ જે કાર્યક્રમ છે એ 15મી ઓગસ્ટના દિવસે સોજ ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પૂર્વ સૈનિક જે છે ગુજરાતના વતની એમના સન્માન થશે, શહીદોનું સન્માન થશે। ના કેવલ પૂર્વ સૈનિકોનું સન્માન નહીં, પણ એમની સાથે એમના મા બાપનું પણ સન્માન કરવામાં આવશે, જેને આ દેશને માટે પોતાના બાળકનું આ દેશનું રક્ષણ કરવા કાજે મોકલી આપ્યા છે એવા તમામ મા બાપનું પણ સન્માન થશે। આમાં લગભગ 30 જેટલા માજી સૈનિકો, પૂર્વ સૈનિકો, શહીદ પરિવારો અને વીરાંગનાઓ આ કાર્યક્રમમાં હાજર રહેશે અને એનું સન્માન થશે। કેવલ એ પૂર્વ સૈનિક છે એ સન્માન આ જે ફાઉન્ડેશન છે એમના કોઈ મેમ્બરો નહીં કરે, પરંતુ એ જે મહોલ્લામાં રહે છે, જે બિલ્ડિંગમાં રહે છે, એમના ચેરમેન થ્રુ આ જે પૂર્વ સૈનિકો જે મહોલ્લામાંથી આવશે એમનું સન્માન થશે, એમના મા બાપનું સન્માન થશે, જેથી કરી આવનાર પેઢીઓને પણ પ્રેરણા મળે, આવા પૂર્વ સૈનિકોનું સન્માન થાય એવું આ આખું આયોજન છે। થેન્ક યુ। પોતપોતાનું નામ પોતે જાતે જ બોલો। मनोज सिंह शेखावत, एक्स सर्विसमैन, 20 वर्ष में सर्विस आपकी इंडियन आर्मी। विजय मेहरा, एक्स सर्विसमैन, 19 वर्ष सर्विस आपकी है। शिवमंगल सिंह राजपूत, 17 साल आर्मी में सर्विस की है। બોલો। रमणभाई चावड़ा, गुजरात माजी सैनिक संगठन का उपप्रमुख छू અને 20 વર્ષ આર્મીમાં સર્વિસ કરી। બ્લેક કેપ કમાન્ડોમાં 3 વર્ષ અને 1.5 વર્ષ આઈપીકેએફમાં પણ સર્વિસ આપી છે અને અત્યારે નિવૃત્ત છું અને માજી સૈનિક સંગઠનમાં કાર્યરત છે। ડિજિટલ સ્ટુડિયો ને ઘણી ઇવેન્ટો હું કરતો હોઉં છું। અત્યારે પ્રોગ્રામ લેવા કેટલા સૈનિકોની ગણતરી છે? આમાં આપણે 30 પરિવાર લીધા છે કે જે 30 પરિવારના માતા પિતાનું આપણે સન્માન કરવાનું છે। પણ એ સિવાય બીજા કોઈ સૈનિકો એ સિવાય સૈનિકો બી ઇન્વાઇટ કર્યા છે, એ સિવાય ઇન્ફ્યુઝરો પણ આપણે એડ કર્યા છે, જે લોકો ઉપસ્થિત છે એ લોકો પણ વિડીયો બાઇટ આપવાના છે। એડ કરીને અમે લોકો ટોટલ ઘણા બધાનું અમે સન્માન કરવાના છે। I would like to thank Shiv Foundation whole team for inviting me, for giving me this wonderful opportunity to be the part of this meaningful event वीरांगना एक शाम एक वीर परिवार के नाम। ये इवेंट सिर्फ एक प्लेटफॉर्म नहीं, ये हमारे लिए एक अपॉर्चुनिटी है उन वीरों को, उनकी फैमिली को ग्रेटिट्यूड एक्सप्रेस करने के लिए। ये प्लेटफॉर्म हमें याद दिलाता है कि जो फैमिली का लव, जो फैमिली के सपोर्ट और उनके लव के बिना एक वीर नहीं बन सकता। इसलिए जितनी रेस्पेक्ट हमारे मन में उन वीरों के लिए है, उतनी ही रेस्पेक्ट उनकी फैमिली के लिए भी होनी चाहिए।
तो मैं हम सभी इन्फ्लुएंसर जो मेरे फ्रेंड्स हैं उनको ये मैसेज देना चाहूँगी कि हम अपनी वॉइस को सिर्फ एंटरटेनमेंट पर्पस के लिए नहीं बल्कि एक सोसाइटी में एक अवेयरनेस फैलाने के लिए, एक पेट्रियोटिज्म की भावना फैलाने के लिए यूज़ करें। थैंक यू सो मच। हेलो, मेरा नाम टीशा पंचाल है और मुझे इनवाइट किया था वीरांगना में। सो मैं आज आई हूँ और आपको भी इनवाइट किया है 15 अगस्त को। सो आप भी आना। सो ये है वीर परिवार सम्मान समारोह 2026। सो आपको भी इनविटेशन है 15 अगस्त को, तो आप और आपके परिवार के साथ ज़रूर आना। मेरा नाम है आफशीन आरा खान, इन्फ्लुएंसर। थैंक यू फॉर सोच फाउंडेशन जिन्होंने मुझे बुलाया है। और वीरंगाना इन्होंने शहीदों के लिए बहुत अच्छा इन्होंने इवेंट रखा है जो बहुत 15 अगस्त के लिए होने वाला है 15 अगस्त को। तो आपको गुजारिश है कि आप सभी आए। थैंक यू। मैं टीना राव। सबसे पहले जय हिंद जय भारत। मैं बहुत ही आज खुश हूँ क्योंकि मुझे सोच फाउंडेशन ने यहाँ पे बुलाया और मुझे बहुत ही आज फक्र हो रहा है कि मैं यहाँ पे सभी हमारे जो देश के वीर जवान थे, जो वीर शहीद हुए हैं, उन सभी के परिवार से मिली और मुझे बहुत ही गर्व आज महसूस हो रहा है कि मैं यहाँ पे हूँ। बहुत बड़ी बात है ये मेरे लिए और मैं उन सभी वीर शहीदों के परिवार को, वीर शहीदों को बहुत दिल से, तहे दिल से धन्यवाद करना चाहती हूँ कि आज उनकी वजह से हमारे जो भाई है, वीर हैं, उनकी वजह से आज हम इतना सेफ है कि हमें कोई टेंशन नहीं, कुछ भी नहीं। हम बिंदास कहीं पे भी निकल सकते हैं, कहीं पे भी जा सकते हैं।